યોજના હતી યોજનામાં ફક્ત 50 રૂપિયાના ભાડામાં અત્યારે એક બોટલ જે આ ફાલ વધારવા માટેની જે દવા છે એ ખેડૂને આપવાની છે। ત્યાર પછી એક આ મેટકિલ આપવાની છે, બાયોપોસ્ટિસાઇડ મેટાઝિમ 1WP। હા તો એક આ આપવાની છે। આ ત્રણે ખોપામાં 33 નંગ છે, આ થેલીમાં 33 નંગ છે અને 33 નંગ આપણે ખુરપી આપવાની છે। તો આ આને તું આવીને ઉતારજે ને આ પડ્યું રહેવાનું કોઈ લઈ નથી જવાનું। હાલ તારે હાલો હા એ બોસ ને ઉભા થા ને એ રસ્તા છૂટું જોઈ જવાનું છે બીજું કઈ હાલો પાણી પી ઈ ટાઈમ નહીં હે આ રોડે ગાડી કામ પણ અમને આ ઉતારી છે ને તમને પસંદ લઈ છે જો ભાજી નાની હું બાથરૂમમાં રહી રેવા દે હે તું। તો નમસ્કાર ખેડૂત મિત્રો કે આપ જોઈ રહ્યા છો મારે અત્યારે થોડી ઉતાવળ છે ભાવનગર જવા માટે આપણી ગાડી થઈ ગઈ છે રેડી। આજ માટે તમને એક સમાચાર મારે આપવાના હતા કે આપણે 33 ખેડૂતોને અમારા ગામ અગિયાળીના 33 ખેડૂતોને આપણે ફ્રીમાં એક કીટ આપી હતી। મહિના પહેલાં જ્યારે સિંગ વવાવાની તૈયારી હતી ત્યારે કીટ આપણે ફ્રીમાં આપી હતી અને અત્યારે શકો છો કે કૃષિ યુનિવર્સિટી દ્વારા આ એક યોજના હતી યોજનામાં ફક્ત 50 રૂપિયાના ભાડામાં અત્યારે એક બોટલ જે આ ફાલ વધારવા માટેની જે દવા છે એ ખેડૂને આપવાની છે। ત્યાર પછી એક આ મેટકિલ આપવાની છે, બાયોપોસ્ટિસાઇડ મેટાઝિમ 1WP। હા તો એક આ આપવાની છે। આ ત્રણે ખોપામાં 33 નંગ છે, આ થેલીમાં 33 નંગ છે અને 33 નંગ આપણે ખુરપી આપવાની છે। તો આપ જોઈ શકો છો આ ખુરપી કઈ રીતે હાલ છે એ આપણે જોઈએ। આ ભાઈ ત્યારે આપણી વાટે છે અને થોડી જલ્દી છે અમારે, કારણ કે એક ભાવનગર થોડા કામના શૂટિંગ માટે કૃષિમાં જવાનું છે એટલા માટે, પણ જલ્દીમાં હું તમને જણાવી દઉં। મિત્રો પહેલાં આપણે એવું નક્કી થયું હતું ખેડૂત મિત્રોને આપણે ખડ બાળવાની દવા આપીએ, પણ ત્યાર પછી એવું નક્કી કર્યું કે આ દવાઓનો એટલો બધો યુઝ થાય એ આપણે ઘટાડાવો જોઈએ, એની બદલે વધારાય નહીં। તો કૃષિ યુનિવર્સિટીને મેં વાત કરી કે ભાઈ તમે અમને એવી કંઈક વસ્તુ આપો કે ખડ જાય અને દવા પણ અમારે ન લગાડવી પડે, એટલા માટે આપણને આ ખુરપી એને આપી છે એ હું તમને ચલાવીને જરા બતાડી દઉં કે કઈ રીતે હાલે છે। તો જો આ રીતે આપણી ખુરપી હાલ છે અને આ તો લગભગ બધા ખેડૂતોને આ વિશે માહિતી હોય, પણ જે મેન વસ્તુ છે કે આપણે ખેડૂતોને આ વસ્તુ જે ફ્રીમાં આપવાની છે કૃષિ યુનિવર્સિટીના સહયોગથી। અને તમને પણ મિત્રો મારે જણાવવાનું છે કે તમે યુટ્યુબ ચેનલો ચલાવતા હો તો તમે અવારનવાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીમાં અને અલગ અલગ જગ્યાએ જતા હો તો તમને આવી બધી માહિતી હોય તો પ્લીઝ મિત્રો તમે તમારા ગામના કે આજુબાજુ કે તમારા સબસ્ક્રાઈબર હોય, તમારી ચેનલો જોતા હોય, તમારી ચેનલોમાં કોમેન્ટ કરતા હોય તો આવા ખેડૂતને પણ આ રીતનો સરકારી લાભ મળી રહે, યુનિવર્સિટીનો લાભ મળી રહે, ખેતીનો લાભ મળી રહે અને જે ગાયોના પૈસા આવે છે એ ગાયોના પૈસા પણ એને દર વર્ષે એમના ખાતામાં ખેડૂતને મળી જાય એવી મહેનત કરવી જોઈએ। ત્યાર પછી સરકારી યોજના જે ખેડૂતોને ફ્રીમાં ઘણી વસ્તુઓ મળે છે તો આવી પણ મહેનત કરી અને તમારા આજુબાજુના ખેડૂતોને મળી રહી તમારે મહેનત કરવી જોઈએ। અને આવી યોજનાઓ મિત્રો તમારા ખેડૂત સુધી, તમારા મિત્રો સુધી કે તમારા ગામના નાના ખેડૂત કે મોટા ખેડૂત કોઈ પણ હોય ત્યાં સુધી આવી વસ્તુ પહોંચાડો, એમને પણ ફ્રીમાં લાભ મળી રહે। તમારે ફક્ત મહેનત કરવાની છે, 1 કે 2 દિવસ પાડવા પડશે। એક કે બે દિવસ પાડશો એટલે જો તમારા સબસ્ક્રાઈબર જો છે કોમેન્ટ રોજ કરતા હોય, તમારો વિડીયો રોજે જોતા હોય તો તમે પણ આવી વસ્તુ એમને મોકલાવી શકો છો।
કોમેન્ટમાં એડ્રેસ લઈને, અને આપણે પણ આગળ જતા આવું આયોજન કરશું કે સરકારની, ભલે અત્યારે હું નાનો યુટ્યુબર છું પણ અત્યારે કદાચ હું શક્ય ન કરી શકું, પણ ભવિષ્યમાં હું પોતે બચત કરી અને ખેડૂતોને થાય એટલી મદદ કરીશ. પણ અત્યારે હું મારા જે સારા ખેડૂતો છે, મારા વિડીયો જોવે છે અને અમારા વિડીયોમાં કોમેન્ટ કરે છે, એમને આવી વસ્તુ ક્યાંથી મળી રહેશે, એને શું કરવું જોઈએ, અને ફ્રીમાં તમારા ઘેરે કઈ રીતે મળી જાય એની માટેની પ્રોસેસર ધીરે ધીરે હું કહેવાનો છું. અત્યારનો કોટા પૂરો થઈ ગયો છે, પણ જે 15 દિવસ પછીનો કોટા છે તે તમને ક્યાંથી કઈ રીતે આ વસ્તુ મળી રહે એના માટે તમારે કોનો સંપર્ક કરવો તે તમામ ખેડૂતોને આપણે જણાવવામાં આવે. હવે પછીના જે આની પછી જે વિડીયો આવશે એમાં આપણે આનો યુઝ કહેવાનો છે. આપણે આજે આ ભાલ વધારવા માટે પીળી પડતી હોય કે કોઈ પણ રોગ હોય તો એની અમે કઈ વસ્તુ કઈ રીતે સક્ષમ બને એમના વિશે પણ વાત કરશું. આ કઈ રીતે કઈ સંસ્થા આપે છે, કઈ રીતે આપે છે એમને પણ વાત કરશું. અને જે આપણે 28 ને 29 તારીખે તમામ ખેડૂતોને બોલાવી, 33 ખેડૂતો છે એ તમામ ખેડૂતોને બોલાવીશ ને આપણે આ વસ્તુ જે એની વેચણી કરવાની છે એ ખેડૂતોને રૂબરૂમાં પણ હું તમને મળાવીશ કે ખરેખર આ વસ્તુ કઈ રીતે મળે છે. અને ત્યાર પહેલાં મિત્રો આપણે 7 જાતની દવા, 2 એવડીના ખોળની બોરી, પોટેશિયમ ખાતર, સલ્ફર ખાતરની 2 થેલી અને આવું બધું ઘણી વસ્તુઓ ખેડૂતોને આપણે ગયા વખતમાં ગયા વીકમાં આપી હતી. એમનો વિડીયો આપણે ઉતાવળમાં હતા એટલે બનાવી ન શક્યા, પણ હું જ્યારે આ ખેડૂતોને વેચણી થશે તે વખતે આ તમામ વસ્તુ ક્યાંથી આપણે આવી છે, કઈ રીતે મળી છે અને ખેડૂતોને ફ્રીમાં એનો ફાયદો કઈ રીતે મળ્યો છે એમની તમામ વિગત આપીશ. અને મારા ખેડૂત મિત્રો જે મારો વિડીયો જોવે છે અને કોમેન્ટો કરે છે અને મારા વિડીયો ગમે છે એમને પણ આવી વસ્તુ ભવિષ્યમાં કે અત્યારે ક્યાંથી મળી રહેશે ફ્રીમાં, અથવા તો અમે પણ મહેનત કરશું. જો અમારથી કોશિશ થતી હશે કે તમારા સુધી પહોંચાડવાની તો પણ અમે કોશિશ કરશું. તો મિત્રો હવે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ ખેડૂતો સુખી રહો, મસ્ત રહો અને તમારા ખેતરમાં મહેનત કરતા રહેજો, કારણ કે મહેનત સિવાય બીજો કોઈ સ્કોપ ખેડૂત માટે નથી. અને ભવિષ્યમાં મિત્રો આપણી ચેનલમાં આપણે ખેતી સાથે કરાતા સારા સારા બિઝનેસો, જે ખેતી પણ થઈ શકે અને સારા બિઝનેસ પણ થઈ શકે એમના વિશે પણ વાત કરશું. અને ખેડૂત મિત્રની આવકમાં કઈ રીતે વધારો થાય એની પણ પૂરી આપણે વાત આવતા વિડીયોમાં કરતા રહેશું. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું પણ એક તમારી જેમ નાનો ખેડૂત છું, પણ ખેડૂતો માટે કંઈક કરવાની મહેનત કરું છું. જો શક્ય હશે અને તમારા બધાનો સાથ સહકાર હશે તો ભવિષ્યમાં આપણે એમાં સફળ થઈશું અને આપણા ખેડૂતો માટે આપણે કાંઈક કરતા રહીશું. હવે મિત્રો થોડું ઉતાવળમાં બોલવું પડ્યું, કારણ કે આપણે જવાનું છે ભાવનગર થોડા એક વિડીયોનું શૂટિંગ કરવા માટે, કૃષિ યુનિવર્સિટીની કૃષિની મુલાકાત લેવા માટે, અને ત્યાંની પણ તમને થોડી માહિતી આપવાની છે. એટલે હવે આપણે જલ્દીથી નીકળી જઈએ, કારણ કે આપણી ગાડી તૈયાર છે ને ભાઈ હોર્ન મારે છે ને ખીજાય છે. તો હાલો, જય સ્વામિનારાયણ મિત્રો, મળશું નવા વિડીયોમાં.